विद्यार्थी मित्रों, रसायण विज्ञान तमारे बीएससी में रसायण विज्ञान अभ्यास करवानो छे, एटले के केमिस्ट्री। केमिस्ट्री ना अभ्यासक्रम विषे जोईए तो एमां तमारे केमिस्ट्री नु एक पेपर अत्यारे सेम 1 में भणवानुं छे। तेमां एक पेपर थियरी अने एक प्रेक्टिकल नो पेपर आवे छे। हवे थियरी ना पेपर में जोईए तो थियरी ना पेपर नु नाम फंडामेंटल एंड एप्लाइड केमिस्ट्री 1। फंडामेंटल एंड एप्लाइड केमिस्ट्री 1 पेपर नो नंबर छे CHE CC 103 એટલે કે 103 નંબરનું પેપર તમારે થિયરીમાં ભણવાનું રહેશે। આ પેપરમાં 4 યુનિટ આવેલા છે, એટલે કે આ પેપર 4 યુનિટમાં વહેંચાયેલું છે। ચારે 4 યુનિટની ક્રમબદ્ધ માહિતી આપણે જોઈએ તો યુનિટ 1 માં થર્મોડાયનેમિક્સ વિશે ભણવાનું છે। તો થર્મોડાયનેમિક્સની ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના। થર્મોડાયનેમિક્સ એટલે શું? બેઝિક કોન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ। થર્મોડાયનેમિક્સ ના પાયાના સિદ્ધાંતો એટલે કે થર્મોડાયનેમિક્સમાં પાયાના કયા સિદ્ધાંતો આવેલા છે? સિસ્ટમ અને એન્ડ સરાઉન્ડિંગ એટસેટ્રા। સિસ્ટમ એટલે કે પ્રણાલી। પ્રણાલી વિશે તમે શીખી ગયા છો અગાઉ એ પ્રમાણે કે પ્રણાલીના 3 પ્રકાર હોય છે, ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી, નિરાળી પ્રણાલી એ પ્રમાણે। ઉપરાંત સરાઉન્ડિંગ, સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, પ્રણાલીની આજુબાજુનું પર્યાવરણ શું છે। ત્યારબાદ ઇન્ટેન્સિવ એન્ડ એક્સટેન્સિવ પ્રોપર્ટીઝ એટલે કે તેના ઇન્ટેન્સિવ માત્રાત્મક ગુણધર્મ અને ઇન્ટેન્સિવ એટલે કે વિશિષ્ટ ગુણધર્મ। જે માત્રામાં ગુણધર્મ હોય એને માત્રાત્મક કહે છે અને વિશિષ્ટ ગુણધર્મોમાં ઉત્કલન બિંદુ, વહનશીલતા, વક્રીભવન વગેરે માત્રાત્મક વિશિષ્ટ ગુણધર્મો છે। ત્યારબાદ સ્ટેટ ફંક્શન એટલે કે અવસ્થા વિધેય। અવસ્થા વિધેય શું છે? થર્મોડાયનેમિક પ્રોસેસ ઉષ્માગતિકી પ્રક્રમ વિશે ભણવાનું છે। અને કોન્સેપ્ટ ઓફ હીટ એન્ડ વર્ક એટલે કે હીટ ગરમી અને કાર્યનો શું કોન્સેપ્ટ છે, શું એની સંકલ્પના છે એ ભણવાનું છે। ત્યારબાદ તમારે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ, તેનું સ્ટેટમેન્ટ, તેનું વિધાન શું કહે છે। ડેફિનેશન ઓફ ઇન્ટરનલ એનર્જી એન્ડ એન્થાલ્પી, આંતરિક શક્તિ અને એન્થાલ્પીની વ્યાખ્યાઓ। જુલ્સ લો, જુલ્સનો નિયમ, કેલ્ક્યુલેશન ઓફ W, Q, delta U, delta H and expansion of ideal gases under isothermal and adiabatic condition for reversible process એટલે કે કાર્ય, કેલરી, આંતરિક ઉર્જા અને આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પીનો ફેરફાર, આનું કેલ્ક્યુલેશન કોના માટે? આઇડલ ગેસીસ, આદર્શ વાયુ માટે। આઇસોથર્મલ અને એડિયાબેટિક કન્ડિશન એટલે કે આઇસોથર્મલ સમતાપી, એડિયાબેટિક એટલે કે સમોષ્મી સ્થિતિમાં એનું કેલ્ક્યુલેશન શું છે। ત્યારબાદ લિમિટેશન ઓફ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે થર્મોડાયનેમિક્સના પહેલા નિયમની લિમિટેશન શું છે, એની મર્યાદા શું છે। પછી આવશે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, ડિફરન્ટ સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે બીજા નિયમ માટે જે વૈજ્ઞાનિકોએ જુદા જુદા વિધાનો આપ્યા એ ભણવાના છે। ડેફિનિશન ઓફ એન્ટ્રોપી એન્ડ ફ્રી એનર્જી, એન્ટ્રોપી અને મુક્ત શક્તિની વ્યાખ્યાઓ,
સિગ્નિફિકન્સ ઓફ એન્ટ્રોપી ઇન રિએક્શન, રિએક્શનમાં એન્ટ્રોપીનું સિગ્નિફિકન્સ શું છે. કાર્નોટ થિયોરમ એટલે કે કાર્નોટ નો પ્રમેય અને કાર્નોટ સાયકલ, કાર્નોટ ચક્ર જે તમે શીખીને આવ્યા છો. ઇટ્સ એફિશિયન્સી તેની ક્ષમતા શું છે. ત્યારબાદ થર્મોડાયનેમિક સ્કેલ ઓફ ટેમ્પરેચર એટલે કે તાપમાનમાં થર્મોડાયનેમિક સ્કેલ શું કાર્ય કરે છે. આ બધા જના ન્યુમેરિકલ બેઝડ ઓન ફર્સ્ટ એન્ડ સેકન્ડ લોઝ ઓફ થર્મોડાયનેમિક્સ એટલે કે પહેલો નિયમ અને બીજા નિયમ ઉપર આધારિત થર્મોડાયનેમિક્સના દાખલાઓ. પછી યુનિટ 2. યુનિટ 2 માં બે વિભાગ છે, મેટલર્જી એ અને બી, પ્યોરિફિકેશન ઓફ વોટર. મેટલર્જી એટલે કે ખનિજ વિશે ભણવાનું છે. તેનું ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, અકરન્સ ક્યાંથી મળે છે, ડેફિનેશન ઓફ મેટલર્જી એટલે કે તેની વ્યાખ્યા, પ્રિન્સિપલ ઓફ મેટલર્જી એટલે કે તેનો મેટલર્જીનો સિદ્ધાંત, બેઝિક મેટલર્જિકલ ઓપરેશન એન્ડ મેટલર્જી પ્રોસેસ. મેટલર્જીની ઓપરેશન કયું છે અને એની પ્રોસેસ એટલે કે એની પ્રક્રિયા કેવી છે. જનરલ મેથડ્સ ઇન્વોલ્વ્સ ઇન એક્સટ્રેક્શન ઓફ મેટલ. મેથ એટલે કે સામાન્ય પદ્ધતિઓ જે ખનિજમાંથી મેટલ એટલે કે ધાતુ એક્સટ્રેક્ટ કરવાની. ફ્લો શીટ ડાયાગ્રામ. એક્સટ્રેક્શન પ્રોસેસ વિથ કેમિકલ રિએક્શન. કેમિકલ એક્સટ્રેક્શન એટલે કે એક્સટ્રેક્ટ કરવું, કોઈ ખનિજને એક્સટ્રેક્ટ કરવું કેમિકલ રિએક્શન દ્વારા. તેની કેમિકલ પ્રોપર્ટીઝ, તેની રાસાયણિક લાક્ષણિકતાઓ અને તેના યુઝિસો. આ બધું આપણે ક્રોમિયમ, નિકલ અને ઝીંક એટલે કે 3 ધાતુનું ભણવાનું છે. ક્રોમિયમ ધાતુ, નિકલ ધાતુ અને ઝીંકનું. ત્યારબાદ ક્રોમિયમ, નિકલ અને ઝીંકનું ઇમ્પોર્ટન્સ કમ્પાઉન્ડ એટલે કે આ ત્રણેય ધાતુમાંથી કયા કયા બીજા કમ્પાઉન્ડ પદાર્થો બને છે એ વિશે ભણવાનું છે. પછી વિભાગ બી જેમાં પ્યોરિફિકેશન ઓફ વોટર એટલે કે પાણીનું શુદ્ધિકરણ. ઇમ્પ્યુરિટી પ્રેઝન્ટ ઇન વોટર ડ્યુ ટુ ડિફરન્ટ સોર્સિસ એટલે કે જુદા જુદા સ્ત્રોતો દ્વારા પાણીમાં કઈ અશુદ્ધિઓ આવે છે. આ અશુદ્ધિઓ વિશે ભણવાનું છે. ટ્રીટમેન્ટ ફોર ડ્રિંકિંગ વોટર એટલે કે પીવાના પાણી માટે કઈ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેમાં સેડિમેન્ટેશન, કોએગ્યુલેશન, ફિલ્ટ્રેશન, સ્ટરીલાઇઝેશન, ક્લોરિનેશન. ટ્રીટમેન્ટ. સેડિમેન્ટેશન એટલે કે કચરો હોય એનું નિતારણ, કચરો નીચે બેસી જાય. કોએગ્યુલેશન સ્કંદન. ફિલ્ટ્રેશન એને ફિલ્ટર કરવું, ગાળવું. સ્ટરીલાઇઝ કરવું એટલે કે તેને કોઈ પણ બેક્ટેરિયા જેવી અશુદ્ધિઓથી મુક્ત કરવું. ક્લોરિનેશન એ પણ બેક્ટેરિયા જેવી અશુદ્ધિથી મુક્ત કરવા માટે ક્લોરિન વાયુ તેમાં પસાર કરવામાં આવે છે. ત્યારબાદ ટ્રીટમેન્ટ ફોર સીવેજ વોટર એટલે કે સીવેજ વોટરની ટ્રીટમેન્ટ. પ્રોપર્ટીઝ ઓફ સીવેજ વોટર, સીવેજ વોટરની લાક્ષણિકતાઓ. એન્ડ બીઓડી ટ્રીટમેન્ટ ઓફ સીવેજ વોટર એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ. ટ્રીટમેન્ટનું નામ છે બીઓડી. એવી સીવેજ વોટરની બીઓડીની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ટ્રીટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર. ઇન્ડસ્ટ્રીનું વેસ્ટ વોટર જે ઇન્ડસ્ટ્રીનું ખરાબ પાણી આવે છે એને કઈ પ્રકારે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પ્રોપર્ટીઝ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર એટલે કે ઇન્ડસ્ટ્રીના વેસ્ટ વોટરની કઈ કઈ લાક્ષણિકતાઓ છે. ટ્રીટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર બાય રિવર્સ ઓસ્મોસિસ ઇન ઇલેક્ટ્રોડાયાલિસિસ પ્રોસેસ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટરને રિવર્સ ઓસ્મોસિસ પદ્ધતિ અને ઇલેક્ટ્રોડાયાલિસિસ પદ્ધતિ વડે કઈ રીતે એને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે યુનિટ નંબર 3. યુનિટ નંબર 3 માં પણ બે વિભાગ છે. વિભાગ 1 ડિટેક્શન એન્ડ એસ્ટિમેશન ઓફ એલિમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ડિટેક્શન
ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન. એટલે કે આપણે આમાં આ યુનિટમાં એવું જોવાનું છે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ કાર્બનિક પદાર્થમાં કયા કયા તત્વો આવેલા છે એનું ડિટેક્શન કરવાનું. એટલે કે દાખલા તરીકે એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને હેલોજન, સલ્ફર વગેરે તત્વો આવેલા હોય તો એ કઈ રીતે શોધી શકાય, એટલે કે ડિટેક્શન. એસ્ટિમેશન એટલે કે જે તત્વો આવેલા છે એનું પરિમાપન કરવાનું, કેટલા પ્રમાણમાં એ તત્વો આવેલા છે. તો પહેલા ડિટેક્શન ઓફ કાર્બન એન્ડ હાઇડ્રોજન, કાર્બનિક પદાર્થમાં રહેલા કાર્બન અને હાઇડ્રોજન કઈ રીતે શોધી શકાય છે. ત્યારબાદ ડિટેક્શન ઓફ નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન, લેસાઇન ટેસ્ટ, ડિટેક્શન ઓફ ફોસ્ફરસ એટલે કે નાઇટ્રોજનનું ડિટેક્શન, સલ્ફરનું ડિટેક્શન, હેલોજન એટલે કે લેસાઇન ટેસ્ટ, જે તે પ્રેક્ટિકલમાં લેસાઇન ટેસ્ટ આવે છે કે આપેલા કાર્બનિક પદાર્થમાં ક્યાં ક્યાં નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન તત્વો આવેલા છે. ડિટેક્શન ઓફ ફોસ્ફરસ, ફોસ્ફરસનું ડિટેક્શન એટલે કે પરિમાણ. ત્યારબાદ એસ્ટિમેશન, એસ્ટિમેશન ઓફ કાર્બન, હાઇડ્રોજન બાય લિબિક કમ્બન્શન મેથડ વિથ એક્ઝામ્પલ. એટલે કે કાર્બન અને હાઇડ્રોજનની લિબિક પદ્ધતિ દ્વારા એનું પરિમાપન અને તેની ઉપર આધારિત દાખલાઓ. એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય જેલ્ડાલ મેથડ, ઇટ્સ લિમિટેશન એન્ડ એક્ઝામ્પલ્સ. એટલે કે નાઇટ્રોજનનું પરિમાપન જેલ્ડાહલ પદ્ધતિ દ્વારા, તેની મર્યાદા અને તેના પર આધારિત દાખલાઓ. એસ્ટિમેશન ઓફ નાઇટ્રોજન બાય ડ્યુમાસ મેથડ વિથ એક્ઝામ્પલ. એટલે કે નાઇટ્રોજનના પરિમાપનની ડ્યુમાસ પદ્ધતિ, તેની પર આધારિત જે દાખલાઓ. એસ્ટિમેશન ઓફ હેલોજન બાય ક્યુરિયસ મેથડ વિથ એક્ઝામ્પલ. હેલોજનનું પરિમાપન ક્યુરિયસ પદ્ધતિ દ્વારા અને તેની ઉપર જે આધારિત દાખલાઓ હોય તે. એસ્ટિમેશન ઓફ સલ્ફર બાય ક્યુરિયસ મેથડ વિથ એક્ઝામ્પલ. સલ્ફરની પણ કેરિયસ પદ્ધતિ દ્વારા તેનું પરિમાપન અને તેના દાખલાઓ. એસ્ટિમેશન ઓફ ફોસ્ફરસ બાય કેરિયસ મેથડ વિથ એક્ઝામ્પલ. એટલે કે ફોસ્ફરસની કેરિયસ પદ્ધતિ દ્વારા પરિમાપન અને તેના પર દાખલાઓ. વિભાગ બી માં વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે વીબીટી થિયરી વિશે ભણશું. વેલેન્સ બોન્ડ થિયરી ઓફ કેમિકલ બોન્ડિંગ, રાસાયણિક બંધનમાં વેલેન્સ બોન્ડ થિયરી કઈ રીતે છે. એક્સપ્લેનેશન ફોર ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ બાય લુઈસ થિયરી. લુઈસ થિયરી દ્વારા કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ કઈ રીતે બને છે તેનું એક્સપ્લેનેશન એટલે કે તેની સમજણ. લિમિટેશન ઓફ લુઈસ થિયરી, લુઈસ થિયરીની મર્યાદા. વીબી થિયરી ફોર ફોર્મેશન ઓફ કોવેલેન્ટ બોન્ડ. વેલેન્સ બોન્ડ થિયરી સહસંયોજક બંધમાં કઈ રીતે ફોર્મેશન એટલે કે કઈ રીતે બંધ બને છે. ઓવરલેપિંગ ઓફ એસએસ, એસપી એન્ડ પીપી ઓર્બિટલ્સ એટલે કે એસએસ કક્ષક, એસપી કક્ષક અને પીપી કક્ષકનું ઓવરલેપિંગ કઈ રીતે થાય છે. એક્સપ્લેનેશન ઓફ H2, N2, O2, NH3, H2O and HF molecules by VB theory. એટલે કે H2, N2, O2, એમોનિયા, H2O, HF મોલેક્યુલનું વીબી થિયરી દ્વારા કઈ રીતે એને દર્શાવી શકાય છે. ત્યારબાદ લિમિટેશન ઓફ વીબીટી એટલે કે વેલેન્સ બોન્ડ થિયરીની મર્યાદાઓ શું છે તે ભણશું. હવે યુનિટ 4 માં 3 વિભાગ છે. તેમાં વિભાગ એ સ્ટીરિયોકેમિસ્ટ્રી એટલે કે અવકાશ રસાયણ. ડેફિનિશન ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી, અવકાશ રસાયણની વ્યાખ્યા. ડેફિનિશન ઓફ આઇસોમેરિઝમ, આઇસોમેરિઝમ એટલે કે સમઘટકતાની વ્યાખ્યા. ક્લાસિફિકેશન ઓફ આઇસોમેરિઝમ, સમઘટકતાનું વર્ગીકરણ. ડેફિનિશન ઓફ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, પ્રકાશ સમઘટકતાની વ્યાખ્યા. ઓપ્ટિકલ આઇસોમેરિઝમ compound containing 1 and 2 asymmetric carbon atom with proper illustration. એટલે કે પ્રકાશી સમઘટકતાઓ એક
અને 2 અસમ કાર્બન ધરાવતા જે પદાર્થો છે એની પ્રકાશમ ઘટકતાઓ ઉદાહરણ દ્વારા શીખવાની છે. એનાન્સિઓમર એટલે કે પ્રતિબિંબીઓ. પ્રતિબિંબી કોને કહેવાય? ડીએલ અને આરએસ નોમેનક્લેચર એટલે કે ડી અને એલ નામકરણ પદ્ધતિ તેમજ આર અને એસ નામકરણ પદ્ધતિ. કઈ રીતે ડી એલ નામકરણ થાય, કઈ રીતે આર અને એસ નામકરણ. ત્યારબાદ રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર રેસેમિઝેશન એટલે કે રેસેમિક મિક્સચર બનાવવું અને તેનું રેસેમિઝેશન એટલે કે તેનું ભેદન કરવું. રેસેમિક મિક્સચરમાંથી પ્રકાશ સમઘટકી બનાવવાનું. ડેફિનેશન ઓફ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ એટલે કે તેની ભૌમિતિક સમઘટકતાઓની વ્યાખ્યા. ભૌમિતિક સમઘટકતા તો કે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિથ ઇથિલિનિક ડબલ બોન્ડ. કાર્બન કાર્બન દ્વિબંધ વાળી ભૌમિતિક સમઘટકતાઓ. તમે જે સિસ અને ટ્રાન્સ સમઘટકતા શીખીને આવ્યા છો એવી. ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટીરિયોકેમિસ્ટ્રી અવકાશ રસાયણની અગત્યતા. ત્યારબાદ વિભાગ બી આઈયુપીએસસી નોમેનક્લેચર એટલે કે આઈયુપીએસસી નામકરણ. આઈયુપીએસસી નામકરણ છે તો આઈયુપીએસસી નામકરણ માં તેનું આઈયુપીએસસી નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી, જેને ટૂંકમાં આઈયુપીએસસી કહેવામાં આવે છે. આઈયુપીએસસી nomenclature of mono and bifunctional aliphatic, alicyclic and aromatic organic compounds such as alkenes, alkynes, alkyl halides, nitro, alcohol, aldehyde, ketone, carboxylic acid, ester, amines, nitriles, ethers and amines. એટલે કે 1 અને 2 ફંક્શનલ ગ્રુપ ધરાવતા જુદા જુદા રાસાયણિક પદાર્થો છે એનું નામકરણ. જેમાં એલિફેટિક રાસાયણિક પદાર્થ, એલિસાયક્લિક, એરોમેટિક રિંગવાળા એટલે કે બેન્ઝીન રિંગવાળા, તેમાં બધા અલ્કિન્સ, અલ્કાઇન્સ, આલ્કિલ હેલાઇડ, નાઇટ્રો સંયોજનો, આલ્કોહોલ, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર્સ, એમાઇન્સ, નાઇટ્રાઇલ્સ, ઇથર્સ અને એમાઇડ સંયોજનો. ત્યારબાદ વિભાગ સી માં એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. ફોર્મેશન ઓફ બોન્ડિંગ એન્ડ એન્ટી બોન્ડિંગ એટલે કે બીએમઓ અને એબીએમઓ નું ફોર્મેશન મોલેક્યુલમાં કઈ રીતે થાય છે, તેનો બોન્ડ ઓર્ડર એટલે કે બંધ ક્રમાંક, ઓર્ડર ઓફ એનર્જી ફોર મોલેક્યુલર ઓર્બિટલ માટેની એનર્જીનો ક્રમ કયો છે, મોલેક્યુલર ઓર્બિટલ ઓફ હોમોન્યુક્લિયર ડાયએટોમિક મોલેક્યુલ એટલે કે એક પ્રકારના મોલેક્યુલ કઈ રીતે બને છે, મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ઓફ મોલેક્યુલ્સ સચ એઝ C2, N2, O2, F2, H2, H2+, H2 ને H2+. એટલે કે તમારે આણ્વિક કક્ષક સિદ્ધાંતો કયા કયા તો કે કાર્બનના, નાઇટ્રોજનના, ઓક્સિજનના, ફ્લોરિનના, હાઇડ્રોજનના, H2+ આયનના, H2ના અને H2+ આયનના આણ્વિક કક્ષક સિદ્ધાંતો એનો જે ડાયાગ્રામ સમજવાનો છે. આ રીતે આપણો થિયરીનો અભ્યાસક્રમ આવી રીતે છે. ત્યારબાદ તમારે એક પેપર આવશે પ્રેક્ટિકલનું. તો કે બીએસસી સેમ 1 માં પ્રેક્ટિકલનું પેપર છે એનો પેપર નંબર છે CHE-CC 104 એટલે કે 104. તેનું ટાઇટલ જે છે એ પ્રેક્ટિકલ બેઝ એટલે કે તમે બધું જે થિયરીમાં કર્યું છે એવું બધું પ્રેક્ટિકલમાં આવશે અને પ્રેક્ટિકલનો જે બેઝ છે એના વિશે તમને પૂછવામાં આવશે. તેના કુલ માર્ક્સ છે 100 માર્ક્સ અને 100 માર્ક્સનો એ પેપર હશે. આ 100 માર્ક્સ તમારે 2 વિભાગમાં વિભાજિત થયેલા છે. હવે એ 2 વિભાગ ક્યાં છે એ જોઈએ તો તેમાં તમારે 2 વિભાગ આવશે. એક ઓર્ગેનિક સ્પોટિંગ અને બીજો વિભાગ આવશે વોલ્યુમેટ્રિક એનાલિસિસ.
ઓર્ગેનિક સ્પોટિંગ એટલે કે તમારે કાર્બનિક પદાર્થ છે એ કાર્બનિક પદાર્થમાં કયા કયા કાર્બનિક પદાર્થો છે એનું તમારે એ કયો કાર્બનિક પદાર્થ છે એ શોધવાનો છે. એમાં તમારે મોનોફંક્શનલ ગ્રુપ એટલે કે એક જ ફંક્શનલ ગ્રુપ હોય એવા કાર્બનિક પદાર્થો આવે છે, બાયફંક્શનલ નહીં આવે. તેમાં લેસાઇન ટેસ્ટ અને ફિઝિકલ કોન્સ્ટન્ટ. હવે ઓર્ગેનિક સ્પોટિંગ તમે કઈ રીતે કરશો? તો તમે જે 12મા ધોરણમાં ઓર્ગેનિક સ્પોટિંગ કાર્બનિક પદાર્થ કર્યો છે એ રીતે પહેલા એની સ્થિતિ એટલે કે ઘન છે કે પ્રવાહી છે, બરોબર. પછી તેનો રંગ કયા કયા રંગનો છે અને તેની વાસ ઓર્ડર એવું જોઈને પછી ત્યારબાદ તેની સોલ્યુબિલિટી ઇન વોટર એટલે કે પાણીમાં દ્રાવ્ય છે અથવા તો પાણીમાં અદ્રાવ્ય છે. ત્યારબાદ તેની શુષ્ક કસોટીઓ ક્રમબદ્ધ કરવાની છે. આ શુષ્ક કસોટીઓ ક્રમબદ્ધ કરીને ત્યારબાદ તેનું તમારે કાર્બનિક પદાર્થ છે એ 4 પ્રકારે હોય છે. એક એસિડિક હોય છે, બેઝિક હોય છે, ફિનોલિક હોય છે અને તટસ્થ હોય છે. એટલે કે તમારે ટેસ્ટ કરીને જોવાનું કે તમારો પદાર્થ છે એ એસિડિક છે, બેઝિક છે, ફિનોલિક છે કે તટસ્થ છે. આ બધું શોધ્યા પછી તમારે આવશે તેમાં રહેલા તત્વોનું પરીક્ષણ કરવાનું. એટલે કે તમારા કાર્બનિક પદાર્થમાં કયા કયા તત્વો છે એ તત્વો તમે લેસાઇન ટેસ્ટ દ્વારા જોઈ શકશો. લેસાઇન ટેસ્ટ તમે જ્યારે પ્રેક્ટિકલ કરો ત્યારે ત્યાં આવશે કે લેસાઇન ટેસ્ટમાં કઈ રીતે તમારે નાઇટ્રોજન શોધવાનો છે, કઈ રીતે હેલોજન શોધવાનો છે. લેસાઇન ટેસ્ટ કર્યા ઉપરથી તમને ખબર પડશે કે તમારા કાર્બનિક પદાર્થમાં કયા કયા તત્વો આવેલા છે. ત્યારબાદ આવશે ફિઝિકલ કોન્સ્ટન્ટ એટલે કે ભૌતિક અચળાંક. તમારો પદાર્થ છે એનો ભૌતિક અચળાંક શું છે એટલે કે કયા ચોક્કસ તાપમાને તે પદાર્થ પીગળે છે. જે ચોક્કસ તાપમાને તે પદાર્થ પીગળે તે પદાર્થનું તેને ભૌતિક અચળાંક કહેવાય એટલે કે બોઇલિંગ પોઈન્ટ. તો તમારા પદાર્થનો બોઇલિંગ પોઈન્ટ તમારે નક્કી કરવાનો છે. બોઇલિંગ પોઈન્ટ, તેમાં રહેલા તત્વો અને પછી આવશે તમારે વિવિધ ક્રિયાશીલ સંયોજન ગ્રુપો એટલે કે સમૂહો. કયો ગ્રુપ કયો તમારે મોનોફંક્શનલ છે એટલે કયો સમૂહ એમાં આવેલો છે. જુદા જુદા સમૂહોની ટેસ્ટ કરીને તમે સમૂહ, તેનો ભૌતિક અચળાંક એવું બધું નક્કી કરીને તમારો પદાર્થ કયો છે. ધારો કે તમારે એસિડ હોય તો તમારે એસિડ છે એટલે તમારે એસિડિક પદાર્થોમાં જવાનું છે. એસિડિક પદાર્થોમાં તેનું ભૌતિક અચળાંક ગોતવાનું છે. આની ઉપરથી તમે જે પાસેના જે પદાર્થો છે એ જોઈને નક્કી કરી શકો. ધારો કે તમારું ભૌતિક અચળાંક 75 આવ્યું તો 75 આજુબાજુ કયા પદાર્થો છે તેની તમે ટેસ્ટ કરીને કયો તમારો કાર્બનિક પદાર્થ છે એ કહી શકશો. ત્યારબાદ આવશે વોલ્યુમેટ્રિક એનાલિસિસ એટલે કે કદ માપક પૃથ્થકરણ. કદ માપક પૃથ્થકરણ તમે 12મા ધોરણમાં શીખીને આવ્યા છો. તેમાં એસિડ અને બેઝ કદ માપક પૃથ્થકરણ છે એની જેવું જ છે, પણ અહીંયા તમારે એસિડ અને બેઝ પણ હશે અને એક મિશ્રણનું કદમાપક પણ કરવાનું છે. હવે એમાં પેલું આવે છે તમારે NaOH અને H2SO4 નું કદમાપક પૃથ્થકરણ કરવાનું બાય યુઝિંગ 0.1 મોલર HCl સોલ્યુશન. HCl સોલ્યુશનનો ઉપયોગ કરીને તમારે NaOH અને H2SO4 નું કદમાપક પૃથ્થકરણ કરવું. એટલે કે આમાં તમારે 2 પૃથ્થકરણ કરવા પડશે. તમારે દરેકમાં તમે જે એક પૃથ્થકરણ કરીને આવ્યા છો એવી રીતે 2 કરવાના. HCl નું તમારે NaOH સાથે કરવાનું. એટલે તમે HCl ની મોલારિટી જાણતા હો તો તમને NaOH ની મોલારિટી ખબર પડે અને NaOH ની મોલારિટી આવી જાય પછી તમારે પાછું તેનું H2SO4 સાથે કરવાનું, વોલ્યુમેટ્રિક કરવાનું. ત્યારબાદ બીજા વોલ્યુમેટ્રિકમાં ટુ ડિટરમાઇન ધ મોલારિટી and gram per liter for Na2CO3 and NaHCO3 solution in mixture by using 0.1 molar HCl solution. એટલે કે તમને એક Na2CO3 અને NaHCO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટનું મિક્સચર આપ્યું છે અને સામે તમને આપ્યું છે HCl નું સોલ્યુશન. HCl નું સોલ્યુશન ની સાથે તમારે બાયકાર્બોનેટ અને કાર્બોનેટનું વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશન કરવાનું છે. ત્યારબાદ ટુ ડિટરમાઇન ધ મોલારિટી
in gram per liter of NaOH and Na2CO3 solution in mixture by using 0.05 molar H2SO4 solution. એટલે કે તમને 0.05 મોલરનું H2SO4 નું સોલ્યુશન આપેલું છે, જ્યારે સામે NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ કાર્બોનેટનું મિક્સચર આપેલું છે, એનું કદમાપક પૃથ્થકરણ કરવાનું છે. ત્યારબાદ ચોથા વોલ્યુમેટ્રિક ટાઇટ્રેશનમાં ટુ ડિટરમાઇન ધ એમાઉન્ટ ઓફ CO2 પ્લસ બાય 0.1 મોલર Na2H2O3 સોલ્યુશન, એટલે કે હાઇપોના સોલ્યુશનનો ઉપયોગ કરીને તમારે કોપરનું કેટલું એમાઉન્ટ રહેલું છે એનું કદમાપક પૃથ્થકરણ કરવાનું છે. આ રીતે તમારે કેમિસ્ટ્રી વિષયમાં એક થિયરીનો પેપર અને એક પ્રેક્ટિકલનો પેપર ભણવાનો છે.